એ ભાઈ વાહડો પડ્યો વાહડો. વાડો કરો તારે. એ ભાઈ કામ છે કેને જલ્દી વાહડો પડ્યો ઘરમાં. એ પણ તારે હું કામ છે ઈ કે ને. એ ભાઈ કામ હોય તો જ તને કહેતો ને વાહડો પડ્યો ઈ મને જલ્દી બતાવ હાલ તું. હા એટલે તારે હું લાઈટની હળી કરવા જઈ જ્યાં પાકલ બોલ બોડીએથી પડશે ને ત્યાં બેઠો ટપ દેખાડવો પડીશ. કાંઈ તારે લાઈટની હળી નથી કરવી, આવા ભીનાળે ન કરવાની હોય હળી. એ ભાઈ લેટની હળી કરવા કોણ જાય છે? વાહડો એટલે માંગુ છું કે આપણા ઘરમાં હે ને બારીમાં મોટું જબર મધ બેઠું કે ને તેને ઉડાડવાનું છે એટલે કહું છું. એ ડોબા રેખા મધનો ન ઉડાડાય, ઈ કડી જશે તો દાદુ. એ ભાઈ ઈ કડે ને ઈ પેલા જને હે ને વાહડો ભરાવી ઉડાડ દો એટલે બીજા ઘરે જઈને તો બેહી જાય. આપણા ઘરે એનું શું કામ છે? હા ગાંડા, હું મધ તો ઉડાડવાનું જ છે પણ અત્યારે નહીં. એ એના ભાઈ. કરીને મારા મગજમાં એક પ્લાન આવી ગયો છે. એ ભાઈ બારીમાં મધ છે એમાં તને મગજમાં પ્લાન આવ્યો, એમાં કઈ પ્લાન ની જરૂર ન હોય, સીધો વાહડો નાખી દેવાનો અંદર. એ વાહડેથી કોકાવાનું ન હોય, યાના તો ધવાડાથી ઉયું જાય. પણ મારી વાત સાંભળ ગાંડા, હું આ ગજુડો ને પચરી છે કે નહીં, જ્યારે હોય ત્યારે આપણને આટી જાય છે, બરોબર છે? એટલે આ વખતે છે ને આપણે પ્લાન કરી નાખવી અને કે મારા ઘરની અંદર ટાટું ટબુકલું આવ્યું છે અને જોવું હોય અને 100 રૂપિયા ટિકિટ. એ ભાઈ ઈ થોડું જોવા આવવાના છે. એટલે આ જોવા આવે તેને 100 રૂપિયા ટિકિટ રાખવી અને તમને મજા આવે તો 100 રૂપિયા તમારે જ્યાં ન મજા આવે તો 100 પાછા તમને એમ. એ ભાઈ ઈ કામ થાય આખા ગામને છેતરે આપણે એને છેતરી જેવી. હા ગમે એમ કહીને એને મત કઢાવવાનું છે એટલે કામ કર, જાતું કયાય ટિકિટ રાખી છે ને મારા ઘરમાં ટાટું ટબુકલું આવ્યું છે, જેને જોવું હોય એને 100 રૂપિયા ટિકિટ. એ ભાઈ હમણાં જાવ આજ. જા. કેમ લાગે પચરી? આ વખતે દિવાળી સુધી વરસાદ રહે હો. એ ગજુભાઈ મને લાગે દિવાળીમાં વરસાદ આવશે, જોજો. હે હા ફૂલ વરસાદ આવશે. તો આ વખતે આપણે કાંઈ પચરી કાંઈ કરવાની ઈચ્છા છે નહીં ભાઈ. કપડાય નથી લેવા ને કાંઈ કરવું નથી, ફટાક્યાય નથી લેવા. એ ગજુભાઈ કપડા તો લઈ લેવાય, ઈ કઈ ભીના ન થાય. હા પચરી ભીના તો થાય જ ને ભાઈ વરસાદ આવે એટલે. એ ગજુભાઈ 2-3 જોડી રેનકોટ લઈ લેવાના. હા ઈ વાત થાય છે, નવા કપડા નહીં લેવાના. નવા નહીં લેવાના, 2-3 જોડી રેનકોટ લઈ લેવાના, લાલ લીલા પીળા ને કાળા. હા પણ પચરી આ વખતે કાંઈ ધંધાનું થાય નહીં હો દિવાળીમાં. કેમ? વરસાદ આવશે તો શું કરવું? એ વરસાદ ભલે આવ્યા કરે ધંધો તો તોય શરૂ રે. શેનો? ફટાકડાનો છે એનો હું. એ પચરી વરસાદ આવે અને આપણે શું ફટાકડાનું કરાય? ઘવરાઈ જાય ફટાકડા, કોણ લેવા આવે આપણી ત્યાં? એ ગજુભાઈ એટલા વર્ષથી આપણે ફટાકડાનો ધંધો કર્યો તોય તમને ખબર નથી. એ ગજુભાઈ કાંઈ ઘવરાય ન જાય, વોટરપ્રૂફ ફટાકડા. એ પચરી એવા ફટાક્યા આવતા જ નથી. એ મને ખબર એવા ન આવડે પણ છે ને ગજુભાઈ એમ કરી કરીને બધાને પધરાઈ દેવાના. એ પત્રી લેવા વાળા આપણી પાસે ઘરાક કોણ હોય? ગામના જ તે. દુકાન બંધ કરી દેવું ને હંકેલો કરી નાખશું ને તો ઘરે આવશે. એ ગજુભાઈ ઈ પછી જે થવું થાય એમ કે હવે અમે ન લે, હવે તો પલ્લી ગયા, હવે અમે ન લે એમ કહી દેવી ને આપણે તે. કાંઈક કરશું હાલ ને. હા એવું લાગે ને ગજુભાઈ છે ને આપણા ઘરના વોટરપ્રૂફ ફટાકડા બનાવશું. હા એટલે ગમે એવો વરસાદ આવે ને તો છૂટ્યા ફાટ વરસાદમાં ફૂટે. એ પત્રી ભાઈ તું રેવા દે ને ભાઈ. શું? હા લે ગાંડો શું આવ્યો? એ તમને બેને જ ગોતતો હતો, હું બાકડે જોવા ગયો તે બાકડે હતા ને અહીંયા બેટા ટાઢા શીળે બેઠા હો. હા હો ભાઈ કામ બોલો. એ ભાઈ કામમાં તો એવું છે તમે ટાઢું ટબુકલું જોયું કોઈ દી? ઈ કેવું? ટાઢું ટબુકલું? હા તમે નામ જ પહેલી દે સાંભળ્યું ટાઢું ટબુકલું છે ને એ અમારા ઘરમાં છે, જો તમારે જોવું હોય ને તો હાલો મારી હારી. હે ટાઢું ટબુકલું હું કોઈ દી નથી જોયું? ના ના એ તો નામ પેલી વાર સાંભળ્યું ટાઢું ટબુકલું. હા તો જોવું છે જોવું છે તો 100 રૂપિયા ટિકિટ થાય. એ ગાંડા આવા ધંધા ભાડ્યા ક્યાંય? એ પણ ગાંડા એક કામ કરીને તારા ઘરેથી ફોટો પડતા અને મને વોટ્સએપમાં મોકલી દે. એ ભાઈ ફોટો પડવાની એવી કાંઈ જરૂર નથી, જો એમાં છે ને 100 રૂપિયા ટિકિટ રાખેલી છે ટાઢું ટબુકલું જોવાની, અને તમને છે ને અંદર જોવા જાવ અને ન ગમ્યું એમ કયો તો 100 રૂપિયા તમને પાછા આપી દેવાના. એમ? આમાં કાંઈ છેતરવાનું કાંઈ છે જ નહીં. જો તમારે જોવું હોય ને તો 100 રૂપિયા ટિકિટ, પછી અંદર જોઈને તમારે એમ કહેવાનું ભાઈ મને ગમ્યું નથી ટાઢું ટબુકલું, તરત ને તરત 100 રૂપિયા પાછા. એ ગુજુભાઈ એ તો આપણે એમ જ કહેવું ને મને ન ગમ્યું. આ તો વાંધો નહીં. આ તો હે ને મારા થોડુંક ગામમાં કામ છે ને, હું કહેતા હું તમે મારા ઘરે પોગો બરોબર? હા તો વાંધો જા. હાલ પત્રી જોતા ટાટું ટબુકલું આવે કેવું, અને આપણે જોઈને નાત પાડવાની છે. ન ગમ્યું ન મજા આવી. હા ગુજુભાઈ આમ તો મફતમાં જ કહેવાય. હા હાલ હાલો. એ ભાઈ ઘાએ ઘા પાછો આવ્યો એને મેં શું કીધું ખબર? હું કહું ગામમાં આટો મારતા હું ને ત્યાં તમે મારા ઘરે પોગો. અહીં પહોંચ્યા નથી ને જી? પહોંચાડી છે બેન કહી દીધું ને. બે ને કહી દીધું છે. વાહ તારે હવે વાત આવ કાંઈ નહીં તમ તાર તો. આવ્યા ભાઈ આવ્યા, ધ્યાન રાખજો બધા. ખસ હા લ્યો. એ ભાઈ હું ગોતો ટાઢું ટબુકલું. એ ભાઈ
ટાઢું ટબુકલું છે ને એમ તમને જોવા ન મળે. આપણે બોલી શું કરી હતી કે 100 રૂપિયા આપવાના પછી જોવા મળશે. એલા પણ ક્યાં અમે ભાગી ગયા? એલા ભાઈ એવું ન હોય. આમાં હે ને 100 રૂપિયા પેલા આપો એટલે તમને હમણાં બતાવી દેવી ક્યાં છે. અને એ છે ને ઘરમાં જ છે તમને. કોઈ નહીં. હા એવું છે? હા હા એ ગજુ આપો આપો મારે આપ દેજો. હે ભત્રી એક કામ કરવી, હું હું જોતા હું હા પછી હું જોઉં પછી તને બહાર આવીને કહું કે આવું છે એમ. એ ના ના હો એવું નહીં હો, એવું કાંઈ નથી કર્યું. એ ગજુભાઈ અને સારું હોય તો જ તમે એમ કે નથી સારું હો. એ ભાઈ ભત્રી ખાલી ભાઈ 200 દેવાય ને કરતા હો દેવી. એ ભાઈ તમે 2 વાગ્યા જાઓ નથી જોવા જેવું. જાઓ એ જાઓ. ના ના ઘડીક હું કરે કરતા. એ ગજુભાઈ આપણે ક્યાં 200 દેવાના, પાછા લઈ લેવાના છે. એલા નથી મજા આવી એમ તો કે હા આજે 200 રૂપિયા. એ ભાઈ જો આ 200 રૂપિયા હા. તમને નો મજા આવે તો 200 રૂપિયા તમને પાછા આપી દેવું. આ કાંઈ વાંધો નહીં, હાલો બતાવો. હાલો ઘરમાં વહી આવો. હાલો હાલો તમ તારે કાકાલા બેને બતાડી દે તમ તારે. જોજો હો પાછા કાંઈ હળી ન કરતા એની. એ ભાઈ બાણું દઈ દીધું છે. હવે હે ને મધની હળી કરવા પાડી ભાઈ. જા જલ્દી જા તું. એ ગાંડા ખોલ, આ તો મત ગવડ્યું. એ ગાડા ખોલ એ ગાંડા ખોલ બરે. મત કર્યું. એ ખોલ ઓય બાપા ઓય બાપા. એ પણ ગંગા હું કામ મારો છો? એ અંદર ક્યાં ટાટું ટબુકલું છે? મધ હતું મધ. હે તે તમને મજા નો આવી? નહીં નો આવી? નહીં નો મજા આવી. એ આલો 200 રૂપિયા પાછા. હવે છે ને ગારો લગાડી દીધો ગારો. જા ઉપડો. હું ગારો લગાડે કેવાય ને મધ કવડાવવાનું છે એમ. ક્યાં ટાટું ટબુકલું હતું? એ હાલો જલ્દી ગારો સોપડો ગારો સોપડો. જા, જા. એ ભાઈ એને મજા આવી કે નો મજા આવી? આપણને કેવી મજા આવી કે? અરે આપણને ઘણા મજા તો આવી જાય ને. આવી જાય તો લાળો નીકળે ને તો ગારો કાંઈ કામ નહીં કરે. જોજે તો ખરી તું. વજન નથી લાગતો ને ખબર? એ પથુભાઈ કઈ પૂછવાની વાત છે? વજન નથી લાગતો? વજન તો લાગે જ છે, હાલ ને ભાઈ થોડુંક ઉપાડી લે વજન. પણ ગાડી લઈ લીધી વાત તો. એલા ખબર ગાડી પંચાયતમાં પડી છે, બાકી હું લઈ જ લઉં. પણ તો પછી રિક્ષા બંધાવી લો પથુભાઈ. કઈ ઉપાડીને કેટલું ગાલું? એલા ભાઈ બાય રસ્તા સુધી જવાનું છે, સ્કૂટર છે ને પંચર થઈ જ ગયું છે, ત્યાંથી ગાડીમાં જ જવાનું છે ભાઈ. એટલે આટલું ક્યાં મારે રિક્ષા બોલાવીને ખોટું ભાડું દેવું? આ તો પથુભાઈ ઘડીક તમે ઉપાડી લો ને. એલા ભાઈ હાલ ને તને ત્યાં નાસ્તો ખવડાવવાનો છે, મફતમાં નથી લઈ જતો. હા. બાકી કેતો હોય તો ઉપાડો, તું નહીં, વયો જ નહીં, જા. નહીં. નાસ્તો નાસ્તો. હા તો હાલ હાલ વાત મને. હે ગુજુભાઈ હવે કાંઈક ટાઢું લઈ ગયો, લોકો તો બળતું તું બહુ. હારા ઉના દાદા ને ગાંડો કેવા ઉસ્યા, ટાઢું ટબુકલું કરીને મત કવડાઈ દીધું. હા કાંઈ વાંધો નહીં ગજુભાઈ, આપણે વારો જ છે એનો. જો ને આ હું મોઢે લગાડ્યું મુલતાનની માટી. લે પણ કેમ ઓસિંતાની મુલતાની માટી લગાડી? દિવાળી આવે છે કે નહીં? હા એટલે રૂપાળા થવું પડે ને. એકાદું માંગુ આવ્યું હોય તો કોઈ કહે નહીં કે છોકરા કાળા છે એમ. માંગુ ને તમારા બેન ખબર કેવી વાતો કરે આ. કેમ અમે રૂપાળ નથી? એલા ભાઈ માગા આટું છે ને, છોકરો રૂપિયા વાળો છે કે કામ ધંધો કરવો જોઈએ. તમે બે કે કામ ધંધો કરો છો? એ જાવ દે તો. એ પથુભાઈ હાલો ને બહાર લાગે છે. એ પણ એ ભાઈ બહુ મજા આવે હો ગજુભાઈ. મને તો હકીકતમાં દિલથી કહું ને, મેં એવી વસ્તુ જિંદગીમાં જોઈ નથી ને હું લગભગ કોઈ દી જોઈ નહીં શકું. ટાટું ટબુકલું એટલે ટાટું ટબુકલું. દુનિયાની વસ્તુઓ ભાઈ ગજબ બહુ એકડા મારે હા એ ગજુભાઈ એ બોલવાની બહુ. એક ઈ હું ટાટું ટબુકલું ખબર કે નામ સાંભળ્યું એવું? પહેલી વાર લે એ પતુભાઈ એટલા વર્ષ થયા, એ ખબર તારા એટલા વર્ષ થયા ટાટું ટબુકલું નથી જોયું? એ નામ જ પહેલી વાર સાંભળ્યું. હું જોયું હોય? નો હોય. એ ટાટું ટબુકલું છે ને ઉના દાદાના ઘરે આવ્યું. હું વાત કરો છો? અરે તો પથુભાઈ તમે જોવો એટલે તમને એમ થાય કે આ હું એમ. એ ખબરી હા? જાવું છે જોવા? એ પથુભાઈ પછી આપણને ક્યારે જોવા મળશે? હા તો આ જોઈ આવી ટીવી ઘડી કાની પાસે રાખી. આ પ 100 રૂપિયા લે હો ઉના દાદા. 100 રૂપિયા લે છે? એ જાવ દે આપણે મોડું. પણ એને સ્કીમ રાખેલી છે એક. શેની સ્કીમ? જો તમારે જોવા જવાનું, ઈ એમ કહે કે નો મજા આવે, ટાટુ ટબુકલું નો મજા આવી તો પૈસા પાછા આપે. પણ મજા આવી તો આપણે બહાર આવીને કેવાનું ને પથુભાઈ નો મજા આવી, અમને પૈસા પાછા આપ્યા ને. એ પથુભાઈ મજા આવે કે નો મજા આવે આપણે પૈસા પાછા લઈ લેવાના. ખબરી હા તો ઈ કેરા જેવું એમ કરીને મફતમાં જોઈ લેવાય આપણે ટાટુ ટબુકલું. મફતમાં જોવા તો હોય તો શું વાંધો? તો ટીવી ઘડી ખાશો. હા મુજ્જો વળતા લેતા જશો. હાલ હા જાઓ જો ટાટુ ટબુકલું જો હમણાં પાછા આવજે પૈત્રી. જાઓ. એ ભાઈ ઓલા ગજુન પત્રીને શું થયું છે હવે? હવે હું જોવે હું
જો ગારો લગાડ્યો છે ને તો કાંઈ નહીં થાય, નહીં લગાડ્યો તો અવડાવડા મોટા થાય. રાખશે ચેખા વાત મજા લે. એ ઓલું કે છે ટાઢું ટબુકલું? એ પથુભાઈ તમે ટાટુ ટબુકલું જોવા આવ્યા? તો એ ઉના દાદા હાલો મારે ખબર દીધા બેને ટાઢું ટબુકલું જોવું છે. હે પતુભાઈ તમે લાવવા જો ને, તમે હું લેવા દઉં? તમને નથી દેખાડવાનું, જાવ જો. એ ભાઈ કેમ ગજુનંદ પત્રીને બતાવ્યું, અમને શું વાંધો છે? તમ તારે પૈસાનો સવાલ નથી ઉના દાદા, 100 રૂપિયાના છે ને 200 રૂપિયા લઈ લેજો, પણ અમારે જોવું છે. હે પતુભાઈ તમે લાવવા જો, હું તમને સારું કહું છું. એટલે આપણે તમને પૈસા ડબલ દેવા તૈયાર છું, તો હું તમને વાંધો છે? હવે ગાંડા છે ને પતુભાઈ એવા છે તો પતુભાઈના કાંઈ પૈસા થોડા લેવાય ભલા મળશો, એને બતાડી દે જા બીજું. એ ઉના દાદા તમે પૈસા લેવાની ના પાડો છો બરોબર છે, પણ ભલે ગજુભાઈને જે ટાઢું ટબુકલું બતાવ્યું ને એ તમને બતાવજો, મફત કરીને કે બીજું ન બતાવી દેતા. ભાઈ તમને તારે ઈ જ બતાડવાનું છે, એટલે હું તો અત્યારથી ત્યાં જ કહું છું કે હાલો તમે જોઈ જ નાખો, જાઓ બરોબર. હવે જો ખબરી ગામમાં મારી શાખા કેટલી છે ઉના દાદા, મારા પૈસા નથી લેતા, આપણને ફ્રીમાં બતાવે છે. વાહ આ પથુભાઈ. કિંમત હોય ને પતુભાઈ, તમારા પૈસા ન લેવાય. તમ તારે ગજુડે ને પત્રીએ જોયું ને ઈ જ બતાવવાનું છે. ગાંડા હઉ જા ખોલ દરવાજો. હાલો પથુભાઈ તમને બે બતાવી દો હાલો. પથુભાઈ રૂમમાં બાંધ્યું છે એમ ને? ઓલા ખૂણામાં છે હો. વઈ જાઓ જો કાંઈ બધા હળી ન કરતા. અરે ગાંડા પહોંચી દી. ખોલે ગાંડા. આવી હાવ કઈ ગદ્દારી કરાતી હશે, અંદર તો મત છે. એ પથુભાઈ તમને અમે પહેલા તો કીધું કે તમે રાવા દો પછી મેં માન્યા અમારું. એટલે તો પણ કહેવાય ને ટાઢું ટબુકલું છે જ નહીં, મત છે, કેવી ફળતરા હાલે છે. એ પથુભાઈ હવે હે ને બહુ બળે નહીં, પેલા હે ને ગારો ગોતો, ગારો લગાડજો જાઓ જલ્દી હવે. એ જ કલા. એ ભાઈ પાછી કેવી મજા આવી કે હવે. હા આપણે તો ઓલા બે ને કામ લેવાના હતા, એમાં હે ને નિર્દોષ માણસ આવી ગયા, પણ એને જોઉં છું એટલે બચારે ભલે ને જોઈ લીધું. આવ્યા. ટાઢું ટબુકલું કરીને મોજ કવડાવી દીધું. હે અમે આ ડાયલોગ છે ને ઉના દાદાના ઘરે બોલ્યા હતા, ટાઢું ટબુકલું કરીને મજ કવડાવી દીધું. લે આયા દાદુ બહુ બળે છે, હવે અમારે શું કરવું? કાંઈ નહીં, અમારી જેમ ગારો સોપડો.